प्रभु जय सतगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बहु चरण सरोज तुम्हारा वंतु कर जोड़ी प्रभु वंतु कर जोड़ी शीश दया की चरणे शीश दया की दुख नाथा तोड़ी प्रभु निज कुल कनुधारी आमर पति का पुकारा आमर पति का पुकारा खंड धर नाय नित्य नित्य नौतम लीला करताय अविनाशी प्रभु करताय अविनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि करा काशी पुरुषोत्तम प्रभु के दर्शन करशे पार कर्मती छूटी पार कर्मती छूटी कुटुंब सहित तसे आयवसर करुणानिधि करुणा बहुनिधि वाले करुणा बहुनिधि मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुखम करी सिद्धि प्रभु जय सतगुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी विश्वेश छो सकल विश्वतणा विधाता त्राता तमे सकल मंगल शांति दाता तमारु करुणानिधि सत्यनाम साष्टांगनाथ तमने करूं प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नीशे प्रभु तव पदे मम वृत्ति राखो भक्तो सर्वया साष्टांगनाथ तमने करो प्रणाम साष्टांगनाथ तमने करो प्रणाम बोलो श्री स्वामीनारायण भगवान श्री घनश्याम महाराज श्री रोकड़िया देव हनुमान जी महाराज जय। જ્યાં જ્યાં મોટા મંદિરો છે, અનેક મોટા મંદિરો છે, પણ મંદિરોની સાથે જ્યાં સાધુ સમાજ
એકાંતિક ભક્ત જોડાયેલા હોય છે ને, ત્યાંની વસ્તુ બહુ અલગ હોય છે. ભારત વર્ષમાં અનેક યાત્રાના મોટા મોટા સ્થળો છે. એ મોટા મોટા સ્થળો કે ક્યાં ઘણી જગ્યાએ ભગવાન કે ભગવાનના ભક્તો સંતો જોડે જોડાયેલા, ઋષિ મુનિઓ જોડે જોડાયેલા હોય છે. પણ જ્યાં એ મંદિરો જોડે જ્યારે સાધુ હોય છે ને, ત્યાં આગળ એક વિશેષ પ્રકારનું ઘડતર હોય છે. અને એ ઘડતર જો કોઈ કરતું હોય ને તો સંત કરતા હોય છે. સંતની એક રુચિ જ હોય છે કે એ જે ભગવાન જોડે એના જે ગુરુ જોડ જોડાયેલા હોય અને એ જે માર્ગમાં જોડાયા પછી એમણે જે ભગવાન ને ભગવાનના જે ચરણનું સ્વરૂપનું સુખ લીધું હોય, એ યાન કેન પ્રકારે એના જોડે જોડાયેલા ભક્તોને, મંદિરમાં આવતા ભક્તોને કોઈ પણ રીતે પ્રવર્તાવા ફરતા હોય છે. એક વિશેષ લક્ષણ હોય છે. અને પરિણામે એ મંદિરનો જે ભક્તગણ હોય એ બીજા ભક્તગણ કરતા નિયમ, કરમ, ધર્મ, ઉપાસના, પૂજા પદ્ધતિ, દાન દક્ષિણાની રીતિ, એક ભક્તની બીજા ભક્ત જોડે વર્તવાની રીતિ એક અલગ પ્રકારની હોય છે. અલગ પ્રકારની કહેતા ભગવાનને ગમતી હોય એવી રુચિ હોય છે. અને એ જે ઉત્કૃષ્ટ સંપ્રદાય જે હોય છે એનું આખું અલગ વસ્તુ કહેતા ભગવાનને ગમતો સમાજ પેદા થાય તો અંતકાળે ભગવાન અવશ્ય એવા ભક્તોને લેવા આવતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સૌથી મોટી વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણ જાતે મંદિરો તો બાંધ્યા, પણ સંતોનો એક સરસ મજાનો શિરસ્તો આપણને આપતા ગયા. શાસ્ત્રનો એક સરસ મજાનું અદ્ભુત ગ્રંથો આપણને આપતા ગયા, જેથી કરીને આપણા સંતો નાના મોટા પ્રકારે કથા વાર્તાના યોગ ઊભા કરતા જાય છે અને ભક્તોનું ઘડતર કરતા જાય છે. એ ન્યાયે આજે જ્યારથી આપણા મંદિરોમાં સંતો રહે છે ત્યારથી કથા વાર્તાના નાના મોટા પ્રસંગો કરતા હતા, અને હવે તો મોટા કથાના પ્રસંગો કરતા એમાં જોતજોતામાં 30મી અભ્યુદય સભા આવી ગઈ. શરૂઆત કરી કેટલાક થોડા હરિભક્તોને સ્વયંસેવકોથી શરૂઆત કરી હતી. આજે જોતજોતા હજાર ભક્ત ભેગા થાય. નાના મોટા પ્રસંગો હોય તો એ સ્વામીને મરજીમાં વર્તાવ્યા અનેક હરિભક્તો જોડે જોડાતા થાય એવા ભક્તોનું ઘડતર આ સંતો છે. તો આવી સભાના આજના યજમાન ખાસ અમારા સદગુરુવર્ય ધ્યાની સ્વામીએ જે અમેરિકા ખાતે 4 સ્થાનો બનાવ્યા છે, એ સ્થાનમાં સક્રિય ભાગ ભજવતા એવા પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ નડિયાદ દ્વારા એમના દીકરાનું આજે જે ચિરંજીવી નિહાર છે એનું આજે શુભ લગ્નની વિધિ ચાલી રહી છે. ત્યારે એમને ખાસ ઈચ્છા હતી કે આજે જ્યાં અમારા બાળકનો ચિરંજીવીનું જ્યાં શુભ લગ્ન અમેરિકા થઈ રહ્યું હોય તો આજે અહીંની સભા અને અહીંના ભક્તોના આશીર્વાદ એમને મેળવવા હતા. તો આજે યજમાન પદે રહ્યા છે. એ તો અત્યારે આજે અમેરિકા છે, પણ એમના વતી એમના પરિવારમાંથી પરમ ભગવદ મિતુલભાઈ શંભુભાઈ પટેલ કરમસદ દ્વારા તથા અરવિંદભાઈ પટેલ રાજા કરમસદ દ્વારા અત્રે બંને ભક્તોને વિનંતી કરું અત્રે આવશે અને વ્યાસાસને બિરાજમાન આપણા મંદિરના મહંત તથા સંત શ્રીજી પ્યારક સાહેબ બંનેનું સંત પુષ્પહાર પહેરાવી અને સર્વપ્રથમ સંતોનું પૂજન કરશે. તો આવો મિતુલભાઈ શંભુભાઈ પટેલ કરમસદ તથા અરવિંદભાઈ પટેલ રાજા કરમસદ બંને ભક્તો અત્રે આગળ આવશે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. આવો કિરણભાઈ પ્રફુલભાઈ, રાજાભાઈ ના આવ્યા તો કિરણભાઈ પ્રફુલભાઈ યજમાન પરિવાર વતી આવ્યા છે, તો એત્રે આપ આવશો. શિરોક કડિયા હનુમાનજી મહારાજ કી જય. હવે આપણે શ્રીજી પ્યારક સ્વામીને આપણે વિનંતી કરીએ, સ્વામી આપ કથાનું રસપાન કરાવો. શ્રીજી પ્યારક કે એ પણ પોતે સરસ મજાના ગોપાળાનંદ સ્વામીના
કથા વાર્તા પર ઘણા વખતથી આપણને સરસ મજાનું જ્ઞાન આપી રહ્યા છે. તો સદગુરુવર્ય ભક્ત વત્સલદાસજી સ્વામી છે. બોલો સ્વામિનારાયણ ભગવાન જય હરે કૃષ્ણ મહારાજની જય પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી પલ પણ વિસરે નહીં જો વિસારી जुगल चरण षोड़ चीन हाजे हा नजर समीपे रहो हमारी नजर समीपे रहो हमारी अनंत कोटि ब्रह्मांड अधिपति इष्टदेव स्वामीनारायण भगवान अमारा गुरुवर्य एवं सद्गुरु ध्यानी स्वामी हमणां ज आपणे जयदेव भक्तनुं आख्यान जेने कह्युं एवा पूजनीय वंदनीय एवं श्रीजी प्यारकदासजी स्वामी आजना 30મી अभ्युदय सभाना यजमान परेशभाई पटेल नडिया द्वारा हाल USA निवास करी रहेला एवा एमना सौ परिवारजनों अने आ अभ्युदय सभानो लाभ लेवा आवी रहेला एवा सर्वे स्थानिक बहार गामना सर्वे भक्तों ने भावथी जय स्वामीनारायण जय स्वामीनारायण जय स्वामी 30મી अभ्युदय सभा है 29 अभ्युदय सभा आपणे एटेन्ड करी एनो लाभ लीधो हवे 30મી अभ्युदय सभानी अंदर भगवान पोताना भक्तने केवुं सुख आपे छे केवो एने साचवे छे क्या स्थाने लई जाय छे हमणां ज आपणे जयदेव भक्तनुं आख्यान सांभळ्युं आपणे गोपाळानंद स्वामीनी वातो एना जे परचा एना जे ऐश्वर्य एना जे कार्य आम तो बधा बहु है हजू बीजी 20 जाए ने अभ्युदय सभा तो पूरुं न थाय एवा छे पण भक्त ज्यारे कंईक संकल्प करे छे ने त्यारे भगवान पण एना मनोरथ पूरा करे छे गई वखत आपणे वडोदराना रामचंद्र वैद्यनी वात करी थी एक साथे 2 जनाने भगवान वर्तमान धराया एक प्रत्यक्ष रामचंद्र वैद्य छे अने बीजा एना पत्नी घरे छे पण एने पण वर्तमान मूर्ति आपीने एने पण सत्संगी बनावे छे ए रामचंद्र भाई वैद्य गायकवाड़ सरकारना वैद्य छे मानीता वैद्य एने खबर पड़ी ये रामचंद्र वैद्य गढ़पुरनी अंदर स्वामीनारायण भगवान ने मळवा माटे जता था पण मन में संकल्प कर्यो कि स्वामीनारायण जो भगवान होय तो अत्यारे आसो महीनो छे सीजन वगरनी काची केरी मने आपे तो हूँ एने भगवान मानु बोलो आवो संकल्प करे तो भगवान तो दयाळु छे भगवान एना मनोरथ
પૂરા કરે છે, મનોરથ પૂરા કરે છે, પણ એની સાથે સાથે રામચંદ્ર વૈદનું કામ ભગવાન એવું કર્યું ને, રસ્તામાં સૌરાષ્ટ્રની ધરતી ઉપર જાય છે, એક ગામને પાદરે ગયા ને તે બાઈઓ પાણી કુવામથી સિંચતી હતી. રામચંદ્ર વૈદ કે બેનો આ બાજુ કોઈક સ્વામિનારાયણ ભગવાન તરીકે મનાય છે, તમે એને નામ જાણ્યું છે? ત્યારે બાઈઓ કે બુઢા આટલી ઉંમર થઈ તો હજુ તને ખબર નથી કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર વિચરણ કરે છે? તારી ઉંમર બધી પાણીમાં ગઈ કે. રામચંદ્ર વૈદને એમ થાય કે હવે આને મારે શું કહેવું હોય, પહેલો બુઢો કહેતો કે બુઢા તારા આટલી ઉંમર ગઈ પણ તને હજુ ખબર નથી? આ મુલકમાં કોઈ એવું એવું જગ્યા નથી, કોઈ વ્યક્તિ નથી કે જેને સ્વામિનારાયણ નામ ન સાંભળ્યું હોય, અને તું અમને પૂછે છે? રામચંદ્ર વૈદ નીચું મોં ઘાલીને આગળ હાલવા માંડ્યા. ત્યાં ખેડૂત ખેતરના શેડે બેઠો હતો, બે ચાર મજૂરો ભેગા બેઠા હતા, ઓલા હોકાવારી કરતા હતા. કોઈ મસેડતો હોય ને કોઈ હોકો ભરીને પીતો હોય ને બેઠા હતા. એની પાસે જઈને રામચંદ્ર વૈદ નીકળ્યા ત્યારે એને પૂછ્યું કે ભાઈલા, આ ધરતી ઉપર સ્વામિનારાયણ નામ સાંભળ્યું તમે? ત્યારે એને કીધું કે અપ ટુ ડેટ થઈને ફરે, પણ તને એટલી અક્કલ નથી કે આ પૃથ્વી પર આ ભૂમિ ઉપર સ્વામિનારાયણ નામ ગુંજે છે. ત્યારે રામચંદ્ર વૈદને એમ થયું કે હારું, આ તો આને કઈ કહેવા જેવું છે નહીં. ગામને પાદરે પહોંચ્યા, ગઢપુરણ ગામને સીમાડે પહોંચ્યા. ત્યાં 10-10, 8-8 વર્ષનો છોકરો રમતો હતો. એને પૂછ્યું, ઓલા છોરાઓ અહીંયા એક વાત પૂછું? તો કે પૂછો ને બાપા. તો કે તમે આ પૃથ્વી પર આ ધરતી પર તમે સ્વામિનારાયણ નામ સાંભળ્યું છે? ત્યારે છોકરોએ એમ કીધું, બુઢા હાવ બુઢો થયો, દાંતે પડી ગયા, હજુ તને ખબર નથી કે આ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન ઘરો ઘર વિચરણ કરે છે, કોઈ નાનો છોકરો ન ઓળખતો એવું નથી. તમે આટલી ઉંમર થઈને બુઢા થયા અને દાંતે 32 ખલાસ થવા આવી, તો હજુ તમને ખબર નહીં? એમ કહીને રમવા જતા રહ્યા. ત્યારે રામચંદ્રને એમ થયું કે આ મુલકમાં કોઈ સ્વામિનારાયણને ન ઓળખતું હોય ને એવું કોઈ છે નહીં, માટે છે તો બહુ મહાન પ્રતાપી, પણ મારો સંકલ્પ પૂરો કરે ને તો હું એના ભગવાન માનું. જ્યાં દાદાના દરબારમાં ગયા, લીંબતર નીચે મહારાજ બેઠા હતા, ત્યાં વાસુદેવ નારાયણના ઓરડા પર થઈને ગયા અને મહારાજે બોલાયા, આવો આવો રામચંદ્રભાઈ વૈદ. ડાકોરનાથે મોકલ્યા. રામચંદ્રજીને આંખ ચાર થઈ ગઈ. પછી તો મહારાજ એના વર્તમાન, પણ એનો જે મનનો સંકલ્પ હતો ને ભગવાનને પૂરો કરતો. ત્યાં એક ખેડૂત કરંડિયામાં કપડામાં વીટેલી સીઝન વગરની કાચી કેરી 3-6 કેરીનું ઝુમખું લઈને આવ્યા અને એ કપડામાંથી છોડ્યું અને મહારાજને કીધું, મહારાજ મારા ખેતરમાં એક આંબો છે ને એને આ સીઝન વગરની 6 કેરીનું ઝુમખું હતું, એટલે 6 કેરીનું ઝુમખું હતું ને એટલે મને એમ થયું કે ભગવાનને આ દઉં, એટલે તમારી પાસે લઈને આવ્યો છું. મહારાજ કે લાવો લાવો, તમે ટાઈમે લઈ આવ્યા. અને ત્યાં રામચંદ્ર વૈદ બેઠા હતા. મહારાજ કે લ્યો રામચંદ્રભાઈ વૈદ, આ તમારે કાચી કેરી ખાવી હતી ને, તો લ્યો આ કાચી કેરી.
6 કેરી હતી, એમાંથી 3 કેરી મહારાજે રામચંદ્ર વૈદ્યને આપી, અને બીજી 3 કેરી હતી ને આમ હાથમાં પકડીને લઈને મહારાજ બેઠા, આમ કેરી, અને કેરી હાથમાંથી અદૃશ્ય થઈ ગઈ. ભગવાને કે આ કેરી ખાઓ. એટલે રામચંદ્ર વૈદ્યને એમ થયું કે આવા મોટા ભગવાન, આવા મોટા વ્યક્તિ જો મને જમવાનું કહે તો મારે ખાઈ જવી જોઈએ. એટલે ત્યાં જ બેઠા બેઠા નાના છોકરાને જેમ કાચી કેરી ખાઈ ગયા. મહારાજ કે આ કાચી કેરી ખાટી છે, પણ ઘણા વર્ષોના, ઘણા જન્મોની ખટાઈ છે ને, આપણે ઉતારવી છે. જન્મો જન્મની જે ખટાઈ ચડી છે ને તમારા અંતરમાં, એ ખટાઈ આ કાચી કેરીથી અમારે ઉતારવી છે, ખાઈ જાવ. તો પછી ખાઈ ગયા. અને જ્યાં કેરી ખાધી ને, અને જે ખટાઈ હતી ને, પેલું કાટ લાગી ગયો હોય ને તો શું કરગાવવું પડે? ખટાશ જ લગાડવી પડે. લીંબુ પાણી, લીંબુ જ ગહવું પડે તો જ એ ચોખ્ખું થાય, નહીં તો થાય નહીં. ઓલું પિત્તળનો દેગડો હોય ને, એને સાફ કરવો હોય તો એ લીંબુવાળું પાણી, એનું છોતરું ઘસો, માટી લઈને ઘસો ને તો એ એકદમ ચમકદાર થઈ જાય. એમાં જીવ પિત્તળ જેવો હોય ને, કાટ ચડી ગયેલો હોય ને, એને કાચી કેરી ખાટી ખાય ને તો જ એની ખટાય થી કાટ ઉતરી જાય. એમને એમ કાટ ઉતરે નહીં. એમ જન્મો જન્મનો જે કાળ રામચંદ્ર વૈદ્યનો હતો ને, મહારાજે 3 કેરી ખવડાવી અને કાટ કાઢી નાખ્યો. પણ પેલી 3 હાથમાં હતી, ગઈ ક્યાં? હાથમાં બીજી 3 વધીએ ક્યાં ગઈ? તો એ 3 ગઈ એ રામચંદ્ર વૈદ્યના પત્ની અમૃતબાગ એવું કઈ નામ હતું, એની પાસે ગઈ, એને આપી ભગવાને. અને એ ભાઈને એમ થયું, મહારાજ આવી વગર સિઝનની કેરી, તા કે તારો ધણીએ સંકલ્પ કર્યો તો આ કેરી તને દીધી, લે ખાઈ જા. અને અમૃતબાનો પણ ખાધીને એનોય કાટ સાફ કરી નાખ્યો. બેને એવો સત્સંગનો રંગ લાગી ગયો ને, એવો રંગ લાગી ગયો. એમ આપણે આ અભ્યુદય સભા સાંભળીને આપણે કાટ લાગી ગયા હોય ને, એને કાઢવાના. બાકી એમને